અમદાવાદ મનપાના પાપે સરસપુરના રહીશો પરેશાન બન્યા છે। વોરાના રોઝા પાસે હજુ પણ જળભરાવની સ્થિતિ છે। વરસાદ રોકાયાના દિવસો વીત્યા બાદ પણ હજુ સુધી પાણીનો નિકાલ નથી થયો। વારંવાર રજૂઆત કરવામાં આવી તેમ છતાં એએમસી કોઈ જ કાર્યવાહી કરતી નથી। ગટર અને વરસાદના જળભરાવથી આ વિસ્તારમાં બીમારી ફેલાવવાની પણ આશંકા છે। તો અમદાવાદ મનપાના પાપે સરસપુરના રહીશો પરેશાન બન્યા। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે લાઈવ જોડાયા છે। રાજલ, સરસપુર વાસીઓને શા માટે આ ગંદા પાણીની સજા મળી રહી છે? કારણ કે અમદાવાદમાં તો અત્યારે એવો વરસાદ પણ નથી વરસી રહ્યો। શું વધુ જાણકારી? રહીશો શું કહી રહ્યા છે? જુહી, વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ સરસપુર વાસીઓની આ સમસ્યાએ હજુ સુધી વિરામ નથી લીધો। વરસાદ પડેને પણ કેટલાય દિવસો પસાર થઈ ગયા છે અને ધોધમાર વરસાદ પણ નથી વરસ્યો। તેમ છતાંય આ વિસ્તારમાં કાળા પાણીની સજા અહીંયા આગળ સરસપુર વાસીઓને મળતી હોય તેવું લાગી રહ્યું છે। આ જે પાણી ભરાયું છે એ વરસાદી પાણી નહીં, પરંતુ જે પ્રશાસનના પાપે જે ગટર ઉભરાતી હોય તેનું પાણી ભરાયું છે અને આ પાણીનો નિકાલ પણ નથી થઈ રહ્યો। કારણ કે કેટલાય દિવસો વીતી ગયા, અહીંના જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ ગયા। જે વાહન ચાલકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રિક્ષા ચાલકો હેરાન પરેશાન થઈ જાય છે કારણ કે તેમના વાહનો છે તે બંધ થાય છે। આપણી સાથે એક રિક્ષા ચાલક છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, કેટલી મુશ્કેલી પડે છે? વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ સુધી તમારી સમસ્યા ઠેરની ઠેર। 2 દિવસથી આ પાણી ભરાયું છે, હજી એનો કોઈ નિકાલ આવતો નથી। પાણી ઉતરવાનું નામ દેતું નથી અને ઠેર ઠેર આવી રીતના પાણી ભરાઈ જાય, એનો કોઈ નિકાલ આવતો નહીં। કોર્પોરેશનવાળા ચૂંટણી આવે એટલે મોટી મોટી વાતો કરીને જતા રહે છે। અહીંયા રોડ બનાવ્યો, એ રોડ ઉપર બી હજી પાણી પડે 700 કરોડના ખર્ચે, પણ કોઈ એનો હજી નિકાલ આવી શકતો જ નહીં। એટલે કોઈ ગંભીરતાથી કોઈ આવીને કોઈ એનું કામ કરે તો એનો નિકાલ આવી શકે છે, બાકી બીજો કોઈ રસ્તો જ નહીં। આવી રીતના લોકો પબ્લિક હેરાન થાય છે અને અત્યારે આ ગણપતિ દાદાનો આવો છે, એમાંથી વધારે લોકો હેરાન થશે। કઈ રીતના મૂર્તિ લાવી લઈ જવી વિસર્જન વખતે બધી જ બાજુથી લોકો હેરાનગતિ થશે। એટલે મારા એવું વિનમ્રતાથી કહેવાનું છે કે જલ્દી એનો નિકાલ લાવે, ખાલી વાતો કરીને જતા ના રહે। મોટી મોટી વાર્તાઓ નહીં, પરંતુ નક્કર કામગીરી થવી જોઈએ। જોકે જ્યારે 26મી તારીખે ભારે વરસાદ આવ્યો હતો એ વખતે પણ ધારાસભ્ય દિનેશ કુશવાહાએ લોકોની માફી માંગી હતી। ભાઈ, માફીની જરૂર નથી, લોકોની સમસ્યાનું નિરાકરણ લાવો। તેમ છતાં પણ હજુ સુધી આ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું। જુહી, ખાસ કરીને જેટલા પણ લોકો, જેટલા પણ સ્થાનિકો છે તે અહીંયાથી અવર જવર કરતા હોય છે ત્યારે પણ મુશ્કેલી પડે છે। જોકે આ પાણીનો ભરાવો થઈ ગયો છે, જેમાં ડેન્ગ્યુ મચ્છર પણ થઈ શકે છે, રોગચાળો ફેલાઈ શકે છે। આ રોગચાળાની ભીતિની વચ્ચે અહીંના જે સ્થાનિકો છે તે અહીંયા આગળ રહી રહ્યા છે। જોકે આ વોરાના રોજાની જે આ સમસ્યા છે તે જુહી આજની નથી, પરંતુ વર્ષો જૂની છે। જોકે આ જ જગ્યા ઉપર આપ જોઈ શકો છો કે જે નાના ભૂલકાઓ હોય તેમને પણ હાલાકી પડતી હોય છે, સ્કૂલના જે બાળકો જતા હોય છે તેમને પણ હાલાકી પડતી હોય છે, કારણ કે આ ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે અને આ ગટરના પાણીનું નિકાલ છે તે અહીં આગળ નથી થઈ રહ્યું અને તેના જ કારણે અહીંના જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે। જોઈ